નર્મદાની વાંઢિયા બ્રાન્ચ કેનાલ પાણી આવ્યા પહેલા જ ભંગાર બની 12 વર્ષથી પાણીની રાહ જોતા ખેડૂતો પેટા ખેડૂતોના ખેતરો બે ભાગમાં વહેંચાઈ ગયા, બીજા ભાગમાં પાણી કે ટ્રેક્ટર પહોંચતા નથી। નર્મદાની વાંઢિયા બ્રાન્ચ કેનાલમાં 12 વર્ષ થયા, એક પણ ટીપું પાણીનું આવ્યું નથી, પરંતુ કેનાલ અનેક જગ્યાએથી ભંગાર બની ગઈ છે। કેનાલની હલકી ગુણવત્તાના કામના કારણે અનેક જગ્યાએથી બ્રાન્ચ કેનાલ તૂટી ગઈ છે તથા અનેક જગ્યાએ મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે। નર્મદાની કેનાલ એટલે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવાનો ખુલ્લો પરવાનો। મુખ્ય કેનાલ હોય કે બ્રાન્ચ કેનાલ, તમામ જગ્યાઓમાં ભ્રષ્ટાચાર નારી આંખે દેખાય તેમ છે। તે છતાં નર્મદા નિગમના અધિકારીઓને ભ્રષ્ટાચાર દેખાતો નથી અથવા મીઠાઈ લઈને તરો મૌન ધારણ કરી લે છે। વર્ષ 2013-14માં ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરી આ બ્રાન્ચ કેનાલ બનાવવામાં આવેલી હતી, પરંતુ 12 વર્ષ થયા, કેનાલમાં હજી સુધી નર્મદાના પાણીનો એક પણ ટીપું આવ્યું નથી અને કેનાલો તૂટી ગઈ છે। કેનાલ બનવાથી ખેડૂતોના ખેતરો બે ભાગમાં વહેંચાઈ ગયા છે અને બીજા ભાગમાં ખેડૂતો પાણી પહોંચાડી શકતા નથી તથા બીજા ભાગમાં ખેડૂતો વાવણી માટે સાધન સામગ્રી પણ પહોંચાડી શકતા નથી। આ સ્થિતિમાં ખેડૂતો સંપૂર્ણ જમીનની ખેતીથી વંચિત થયા છે તથા તેમની જમીનની કિંમત પણ ઘટી ગઈ છે। ખેડૂતોએ પોતાની જમીનમાં વાવણી કરવા માટે પણ ટ્રેક્ટર લઈ જઈ શકતા નથી, માત્ર એક જ ચોમાસું પાક મેળવી પોતાની આજીવિકા ચલાવી રહ્યા છે। નર્મદાના નીર આવશે ત્યારે ખેડૂતો ખૂબ સમૃદ્ધ બનશે તેવા સપના દેખાડી સરકારે ખેડૂતોને બેવકૂફ બનાવ્યા છે। જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે રાજકીય નેતાઓ મોટા વાયદાઓ કરી જાય છે, પરંતુ ખેડૂતોની સ્થિતિ સુધરતી નથી। તે આ કેનાલના દ્રશ્યો પરથી દેખાઈ આવે છે। વળી સમય અંતરે કિસાન સંઘ દ્વારા પણ દેખાડવા પૂરતા આવેદનપત્રો, ધરણા, આંદોલન કરવામાં આવે છે, પરંતુ તેનો લાભ હજી સુધી જમીને સ્તર પર થયો હોય તેવું દૂર દૂર સુધી દેખાતું નથી। એટલે હવે ખેડૂતો પોતાને ઠગાયેલો મહેસૂસ કરી રહ્યા છે। આમ નર્મદાની કેનાલ ખેડૂતો માટે નથી, માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે છે તેવું દેખાય છે। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। ગંગાભાઈ બોલો। ગંગાભાઈ, નર્મદાની કેનાલનું પાણી નથી આવતું, ખેડૂતોની હાલત કેવી થઈ ગઈ છે? ખેડૂતોની હાલત સાહેબ 12 વર્ષથી રાડું દઈ રહ્યા। ખેડૂતોની હાલત એટલી બધી કફોડી છે અને જમીનના વિભાજન કરીને ખેડૂતને 5-7 એકર જમીન હતી અને 2 વિભાજન થઈ ગયા, અડધી આ બાજુ અડધી ઓલી બાજુ। હવે ખેડૂત ના તો ઓલી બાજુ જઈ શકે, ના તો ઓલી 2 વિભાજન થઈ ગયા, તો આમ ખેડૂત થોડી જમીનો બચારા એમ થાય 2-3 એકરનો ટુકડો આ બાજુ કામ નથી આવતો, વેચી નાખીએ તો પાર્ટી વાળા એમ કે તમારા રસ્તાની સમસ્યા છે તો અમે આ બાજુ લઈને અમે રૂપિયા નાખીને શું કરીએ? તો આમાં અમારો આમાં તો હવે સાહેબ અમે અભણ માણસ છે, બધી કચ્છની પબ્લિક અભણ જ છે અને પબ્લિક ખેડૂતોમાં એકતા નથી, મુદ્દો વનડે છે। બાકી તો આમાં અમે તો રાડું દીધું, લખીતમાં દીધું, બધું કરીએ, પણ આનું કાંઈ થઈ જશે। અમારે એક પેઢી તો એમને નીકળી, એ સપના ડોહા લઈ ગયા ભેગા એમને 12 વર્ષમાં કે હમણાં આવશે પાણી, હમણાં આવશે, આટલા તો ગુજરી ગયા। હવે અમારા જેવા 80-70 ની આજુબાજુ છે, એટલે અમને આશા એમ છે કે આપણે જતા રહેશું, પછી કદાચ આવે તો। હવે સરકાર કને શું માંગ છે? સરકાર કને અમારી એ જ માંગ છે સાહેબ કે આટલો બધો નર્મદામાંથી આટલા કિલોમીટર લે તો આ 20 કિલોમીટર નથી આવતી, એમાં મગજમાં કઈ નથી બેસતો, મને સમજાતો નથી આમ શું નડે। જો આટલો ગુજરાતનો છેડો આખો ચીરી કે મોર પહોંચી ગઈ, તો આ 8 કિલોમીટર માં શું તકલીફ છે એ મને નથી સમજાતી એમ।